વડોદરા શહેરમાં સિઝનના પહેલા જ વરસાદ બાદ પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। પ્રથમ વરસાદ બાદ રોડ પર અસંખ્ય ખાડાઓ દેખાઈ રહ્યા છે। એક તરફ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ત્વરિત ફરિયાદોનો નિકાલ કરવા પ્રયત્નશીલ હોવાના દાવા કર્યા તો બીજી તરફ આ દાવા સદંતર પોકળ સાબિત થઈ રહ્યા છે। હવે કોર્પોરેશન ત્વરિત આ ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। વડોદરા શહેરના કોર્પોરેશન દ્વારા નિર્મિત તમે ફ્લાયઓવર અને ચમકતા રસ્તાઓ જોયા હશે, પરંતુ આ જે દ્રશ્યો છે તે પણ વડોદરા કોર્પોરેશન અંતર્ગત આવતા રસ્તાના દ્રશ્યો છે કે જ્યાં મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય છે। જે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ જે વડોદરા જવાનો જે રસ્તો છે તેના આ દ્રશ્યો છે કે જ્યાં આગળ 1.5 ફૂટ 2 ફૂટના મોટા ખાડા જોવા મળી રહ્યા છે, જેના લીધે સ્થાનિકો જે અહીંથી પસાર થતા હોય છે, અન્ય વાહન ચાલકો પસાર થતા હોય છે, તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 4 વર્ષથી આ રોડ માટે જે સ્થાનિક કોર્પોરેટર છે તેમના દ્વારા પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં કોર્પોરેશન કોઈ નક્કર પગલાં નથી ભરી રહી, જેને લઈને અહીં જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે વાહનો હાલ અવર જવર કરી રહ્યા છે તેમને કેટલી મુશ્કેલી પડી રહી છે। સૌથી મહત્વની વાત એ છે કે જો કોઈ અકસ્માત કે કોઈ દર્દી હોય તેને 108 મારફતે આ રસ્તા પરથી લઈ જવામાં આવે તો તેને કેટલી મુશ્કેલી પડે તે આ રસ્તાની હાલત પરથી સમજી શકાય છે। આપણી સાથે સ્થાનિક જે કોર્પોરેટર છે ઘનશ્યામભાઈ પટેલ, તેઓ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। ઘનશ્યામભાઈ, આપે કેટલી વાર રજૂઆત કરી અને આ રસ્તાની હાલત કેટલા વર્ષથી આવી છે? છેલ્લા 4-5 વર્ષથી રસ્તો ખરાબ છે, પણ આપણે ગઈ વર્ષે વરસાદી ગટર લાઈન મંજૂર કરાવી હતી, એટલે હવે જો 15-1 દિવસ પહેલાં જ પૂરી થઈ છે, એટલે કામગીરી ચાલુ હતી અને હમણાં પૂરું થઈ છે, એટલે થોડા ખાડા ને એવું બધું છે, ખૂબ તકલીફ પડે છે, કારણ કે અહીંથી 25-30 ગામ જવાનો રસ્તો છે અને બહુ હેવી ટ્રાફિક રહેશે, એટલે મેં રજૂઆત મેયર, ચેરમેન, અધિકારી સુધી કરી દીધેલી છે, પણ વરસાદ ખૂબ પડતો હતો એટલે મને એમને બાહેધરી આપેલી હતી કે જેવો વરસાદ રહી જશે કે તરત જ કામગીરી ચાલુ કરીશું, પણ આવા ખાડા બહુ પડી ગયા છે તો પૂરવા જ જોઈએ અને આ એકાદ દિવસની અંદર અમે પૂરા કરી દઈશું। આપની સાથે સ્થાનિકો પણ છે, તેમની સાથે પણ વાત કરીશું। છેલ્લા 4 વર્ષથી આ રોડની બિસ્માર હાલત છે, 1.5 2 ફૂટના ખાડા પડી ગયા છે, કેટલી મુશ્કેલી પડી રહી છે? મુશ્કેલી તો ઘણી પડી રહી છે, પણ જ્યાં સ્થાનિક કોર્પોરેશને કહીને એ લોકોએ ધ્યાનમાં લીધું છે આ વાત અને ટૂંક સમયમાં પૂરું કરાવશે કામ। એમની આપી છે અમને કમિટમેન્ટ એવી કે અમે પૂરું કરાવી દઈશું કામ એનું। 8 વર્ષથી જ્યારે વરસાદ પડે છે ત્યારે એટલા ખાડા થઈ જાય છે, કેટલાક લોકો પડે છે, પરંતુ કોઈ અધિકારી સાંભળવા જ પબ્લિકનું તૈયાર નથી। આ તો ઠીક છે, હમણાં વરસાદ નથી, પણ જ્યારે વરસાદ પડે ત્યારે ખબર પડે કે ઢીચણ જેટલા ખાડા અહીંયાથી તે ચીખોદરા સુધી થાય છે અને પબ્લિક એટલી હેરાન થાય છે, પણ કોઈ અધિકારી સાંભળવા તૈયાર નથી।